કેમ છો ગુજરાત? આજે મારી સાથે જામનગર જિલ્લાના જામજોધપુરનો એક તેજસ્વી અને ઓજસ્વી બાલક જેનિલ છે. એના પપ્પાની ઓઇલ મિલ છે, પણ એ છોકરો જામનગર છોડીને 800 કિલોમીટર દૂર પીપી સવાણી CFE માં કોમર્સની તૈયારી કરવા આવ્યો છે. એસા ક્યું? કારણ કે અહીંયા બધી ફેસિલિટી સારી છે અને ફેકલ્ટી સારી છે. અહીંના ટીચર આપણી યારે ફ્રેન્ડલી રહે છે. પછી આપણે રવિવારે તઈને આમ એક્ટિવિટી થાય છે, સ્પોર્ટ્સ એક્ટિવિટી થાય છે. પછી જમવાનું સારું છે અહીંયા અને સુવાનું સારું છે. આજ મને લાગ્યું સારું આ પીપી સવાણી સ્કૂલમાં. અને અહીંનું સ્કૂલનું ભણવાનું એવું સારું છે કે તમને આમ એક ટોપિક અને ચેપ્ટર ડીપલી સમજાવે અને મંથલી ટેસ્ટ લે, કોટા ટેસ્ટ લે 200 માર્ક્સની. અને આ જ છે. તો તમે એ બતાવો, અહીંયા ભણવાનું તો સારું છે, પણ રમવાનું કેવો છે? અરે રમવાનું તો વાત જ ના પૂછો, એવું સારું છે ને આમ તમને રવિવારે તમને રમવા મળે. આ ટીચર બી સાથે રમે? હા, ટીચરે સાથે રમે. અરે તમે ખૂબ ગમે કે ના ગમે? અરે ગમે એટલે આમ તમે વાત ના પૂછો. હા. તો એમની ઇન્ડસ્ટ્રીયલ વિઝિટના બારેમાં તમે શું કહો? હા, ઇન્ડસ્ટ્રી વિઝિટ જ હજી આજે જ અમે DRC માં વિઝિટ કરીને આવ્યા છીએ. DRC માં ડાયમંડનું મશીન બનાવે છે, કેમ બનાવે છે ને ઈ છે. તો એ જામજોધપુર જિલ્લા જામનગરનો છોકરો હવે ડાયમંડ બનાવવાની તૈયારી કેવી રીતે હોય એ પીપી સવાણીમાં શીખી રહ્યો છે. તો એના પપ્પા ઓઇલ મિલમાં ઓઇલ બનાવે અને એ છોકરો હવે સુરત ડાયમંડ સિટીમાં સુરત બનાવવાનું શીખ રહ્યો છે. હા, તો બહુ બઢિયા. થેન્ક